આજે મને તો મળી ગઈ 2000 ની નોટું। સ્વાગત છે તમારું ફરી એક મારા નવા મિની વ્લોગ ની અંદર। આપણે આજે જવાનું લિસ્ટર તો આપણા હાથમાં આવી ગયું લિસ્ટર ને હવે આપણે જઈએ લિસ્ટર લઈ। અમે બે નીકળી જતા 7 વાગ્યામાં લિસ્ટર લઈ। થોડાક આગળ આવ્યા કે દીનાભાઈ ને કીધું સાનું તો દીનાભાઈ સા પીવા બી સાનો કોંટો ચડાવીને ઊંધીને ભાઈ નીકળી ગયા પાછા લિસ્ટર લઈ। અને ક્યાંક એવી ઢોરામ ગાડી આંકી પછી અમારે ક્યાંક મારે ગઈ ભૂલાઈ ગયો અને ના ક્યાંય ગાડી હાલે એવું નતું એટલે હું ને દીનાભાઈ નીકળી ગયા હાલી। પછી અમે લિસ્ટર નું બધું કામ પૂરું કરીને નીકળી ગયા પાછા ઘર બાજુ। દુકાને આવીને જોયું તો અનિલ તો એમણે બેઠો હતો અહીંયા। હું ને અનિલ નીકળી ગયા રખડવા। તમને મળી ગઈ 2000 ની નોટું। 2000 ની નોટો હાથમાં આવી એટલે હું અનિલ ને વિશાલભાઈ ત્રણે નીકળી ગયા 20 બાજુ। અમે ત્રણે આવી ગયા સતરંગ શેરવાની ની અંદર। અમે ત્રણે ઠપકા લીધી એક એક શેરવાની જો લાગ્યું ને ડાગલા જેવા। શેરવાની નો તો મેળ પડી ગયો। પછી આવી જાય એમ ચોકલેટ લેવા। દુકાન વાળાને પૂછ્યું ચોકલેટ નો શું ભાવ તો એને કીધું પાદરા બહોન 15 રૂપિયા અને લઈ લીધી ચોકલેટ ને નીકળી જાય આપણે પાછા ઘર। હું ને અનિલ બે આવી જાય આસોપાલો ના પાંદડા લેવા કારણ કે બનાવવાના હતા અમારે તોરણ। આસોપાલો ના પાંદડા લઈ લીધા ને કા ભરાઈ ગઈ રિક્ષા લાકડા ની। પછી જાય એમ લાકડા ઠલવવા કરી દીધું। લાકડા ખાલી કરવાનું કામ ચાલુ। લાકડા ઠલવી વાળા નીકળી ગયા ઘર બાજુ। તો અહીંયા અમારો મિની વ્લોગ પૂરો થયો। તો અમારો મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી। મળ્યા નવા મિની વ્લોગ સાથે। તો ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી વાળજો।